ભક્તિ એવા માટે શ્રેષ્ઠ છે કે ભક્તિમાં ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ ખબર કેમ પડે કે મને ભગવાનનો સાક્ષાત્કાર કે મને ભગવાન મળ્યા એ ખબર કેમ પડે? ભક્તિની એટલી બધી મહત્તા શા માટે આપવામાં આવી છે? મેં કીધું પરમ તત્વની અનુભૂતિ કરવી હોય આ બહુ ઊંચી વાત છે, પણ હરિહર સરસ્વતી દંડી સ્વામીજીના ચેતનાને સમર્પિત કરવા માટે જ આ વાત કરું છું. મેં કીધું ભક્તિ એવા માટે શ્રેષ્ઠ છે કે ભક્તિમાં ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ ખબર કેમ પડે કે મને ભગવાનનો સાક્ષાત્કાર થયો, કે મને ભગવાન મળ્યા એ ખબર કેમ પડે? મેં કીધું ભગવાન તમે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ, સ્વયં પોતાનું અસ્તિત્વ ભૂલી જાઓ, એટલા સમય સુધી તમે સાક્ષાત્કારમાં હતા. આ ભાતેલ અહીંયા 3.5 કલાક સુધી ભૂલી જાય કે હું કોણ છું ને હું ક્યાં છું સમજવાનું. 3.5 કલાક સુધી તમે ભગવાન શિવજીને મેળવ્યા છે, સાક્ષાત્કાર કર્યો છે. ભક્તિમાં તમે મીરા નૃત્ય કરતા કરતા પોતે ભૂલી ગઈ હતી કે હું કોકની પુત્ર વધુ છું. આ મેવાડ ને ત્યાં આખા પરિવારની હું પુત્ર વધુ છે, મારે આમ નચાય નહીં, ભૂલી ગઈ હતી. પોતાનું અસ્તિત્વ ચૂકી ગઈ. વારંવાર નરસિંહ મહેતા વારંવાર ભૂલી ગયા હતા કે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, કે મારા દીકરીના લગ્ન છે, કે મારા દીકરાના લગ્ન છે. એ ભૂલી ગયા. જેટલી વખત ભૂલી ગયા પોતાના અસ્તિત્વને સંપૂર્ણ વિલીન કરી નાખ્યું ત્યારે પરમાત્મા પ્રગટ છે. 52 વખત જુનાગઢમાં આવવું પડ્યું દ્વારિકા વાળાને, 52 વખત. જ્યાં સુધી તમે તમારું અસ્તિત્વ ભૂલતા નથી ત્યાં સુધી પ્રભુ નથી આવતા. તમારે તમારું અસ્તિત્વ ચૂકવું, ભૂલી જ જવું પડે. અને અસ્તિત્વ ભૂલવા માટે ભગવાનને જ સર્વોપરી માનો. ભગવાન જ સર્વોપરી, ભગવાન જ સર્વોપરી. બધું એને સમર્પિત કરો, બધું એને સમર્પિત કરો, એને આ તમે સવારમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરો ને, એ બધી સારામાં સારી વસ્તુ જે પણ હોય બધી ભગવાનને. દહીં, દૂધ, ઘી, મધ, સાકર અમૂલ્યમાં અમૂલ્ય છે, એટલે તો એને અમૃત કહેવાય. એવા અમૃત પણ મારા માટે નહીં, પ્રભુ તમારા માટે. તીર્થ જળ હું દૂરથી ચાલીને પેલા તીર્થ જળ લઈ આવતા, ગંગા યમુના, એ પણ તમને સમર્પિત ભગવાન. કાજુ બદામ દ્રાક્ષ જે અમૂલ્ય વસ્તુ છે એ સુંદર સુંદર વસ્તુ ભગવાન તમને, એ બધું અર્પણ કરતા કરતા એક દિવસ પોતાની જાત પણ સમર્પિત થઈ જાય, પોતાનું અસ્તિત્વ ભગવાનમાં વિલીન થઈ જાય, ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય. તમે જ્યારે આનંદમાં આવી જાઓ, આનંદ ઈશ્વર નથી પણ એ આનંદમાં આવી જાઓ ને આનંદમાં આવતા આવતા તમે તમારું અસ્તિત્વ ખોઈ બેસો, એ સમયમાં તમને જે અનુભૂતિ થાય આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ છે. તમે 12 વાગે તમને રમવા માટે અમે ઊભા કરીને તમે રમવા માટે ઊભા થાવ ને તમે ભૂલી જાઓ, આટલો બધો આનંદ આવે કે તમે તમારા અસ્તિત્વને ભૂલી જાઓ, એ સમયે તમને આત્મ સાક્ષાત્કાર થયો છે. ઈશ્વરની અનુભૂતિ ત્યારે થાય. આનંદ ઈશ્વર નથી, પણ આનંદ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનો દરવાજો છે. એ દરવાજો ખોલો તો તમે ઘરથી બહાર નીકળો ને મોટા સ્પેસમાં આવી જાઓ. એ વ્યાપક તત્વને અનુભવવું હોય તો ઘરનો દરવાજો ખોલવો પડે. એ ઘરનો દરવાજો એટલે આનંદ, આનંદનો દરવાજો ખુલે તો વ્યાપક તત્વ મળે. એટલે આપણી સંસ્કૃતિમાં સંતોએ કહ્યું મોજમાં રહેવું, મોજમાં રહેવું. એ મોજનો મતલબ છે આનંદમાં રહેવું. એ આનંદમાં રહેતા રહેતા આનંદનો દરવાજો ખુલશે ને તો તમે તમારા અસ્તિત્વને સંપૂર્ણ વિલીન કરી દેશો, ને તમારા અસ્તિત્વને સંપૂર્ણ વિલીન કરી દેશો. તમારું અસ્તિત્વ જ નહીં રહે ત્યારે પ્રભુ પ્રગટશે. તમારા અસ્તિત્વને તમારે સંપૂર્ણ વિલીન કરી દેવું પડે. 9 દિવસ માટે ભૂલી જ જવાનું કે હું ભાતેલનો છું, 9 દિવસ માટે યાદ કરવાનું હું ભોલેશ્વરનો છું, ત્યારે અસ્તિત્વ સંપૂર્ણ વિલીન થશે.